વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરાના વસાહતમાં જર્જરિત 312 મકાનોને નોટિસ આપ્યા બાદ પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. તરસાલી પાસે દિવાળીપુરા સ્લમ ક્લિયરન્સ બોર્ડે 35 થી 40 વર્ષ પહેલા બનાવેલા મકાનોને અવારનવાર કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડે નોટિસ આપી હતી, છતાં ખાલી કરતા નહીં હોવાથી તારીખ 15મી જૂનના રોજ કોર્પોરેશન, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પોલીસ પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવા સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે લોકોને લાગ્યું કે મકાનો તોડવા આવ્યા છે, જેથી વિરોધ કર્યો હતો. સતત 2 કલાકના ઘર્ષણ બાદ કેટલાક ઉશ્કેરાયેલા રહીશોએ આજે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને મળવા આવ્યા હતા અને રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ડોક્ટર શીતલ મિસ્ત્રી મીડિયા સમક્ષ જાણકારી આપી હતી કે વડોદરા શહેરના તરસાલી દિવાળીપુરાના 312 મકાન 35 થી 40 વર્ષ પહેલા ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા 1984માં બનાવવામાં આવ્યા હતા. તેઓના મકાનો જર્જરિત થઈ ગયા હોવાથી અવારનવાર મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિકો તે મકાન ખાલી કરતા નથી. આવાસો જર્જરિત છે, રિપેરિંગ કરવા છતાંય મકાનની સ્થિરતા ન રહી શકે તેવી હાલતમાં છે, એવું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓનું કહેવું છે. મકાન ખૂબ જર્જરિત હોવાના કારણે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. રહીશોની વેદનાને ધ્યાનમાં રાખી ફરી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, સ્થાનિક કાઉન્સિલરો, કોર્પોરેશનના અધિકારી સાથે ફરી એકવાર મીટિંગ કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે. ફરી હું અધિકારીઓને બોલાવીશ, જે મકાનો ટકે એવા છે એના ગટર પાણીના કનેક્શન રિસ્ટોર થાય એ પ્રમાણેનું પ્રયત્ન કરવામાં આવશે. અત્યારે અધિકારીઓ કયા સંજોગોમાં આ 312 મકાનોના ગટર પાણીના કનેક્શન કાપ્યા છે એ પણ તપાસ કરીશું. બનશે તો જાતે પણ વિઝિટ કરીશ. અને નાગરિકો પોતે કે હું પોતે સિવિલ એન્જિનિયર નથી, એટલે જે ટેકનિકલ રિપોર્ટ આવતા હોય કે સ્ટ્રક્ચર સ્ટેબલ છે કે નહીં એને આધાર માનવો પડે અને એ આધારના પુરાવાના આધારે જ કોઈપણ એક્શન લઈ શકાય. ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને રિક્વેસ્ટ કરી છે કે આ લોકોને તમે રિલોકેટ કરવાની વ્યવસ્થા કરો. એમના કાયદામાં આ પ્રકારનું કોઈ પ્રાવધાન નથી. કહી એવું શકાય કે આ મકાનોના માલિક લાભાર્થીઓ પોતે છે. લાભાર્થીઓની પોતાની જવાબદારી છે. વડોદરા શહેરમાં 8.5 લાખ જેટલી પ્રોપર્ટીઓ છે. દરેક પ્રોપર્ટી જર્જરિત થાય તો જે તે નાગરિકની જવાબદારી હોય છે કે આને મેન્ટેન કરે. જો આખો વડોદરાના મકાનો જર્જરિત થાય અને એમાં રિલોકેટ કરવાની વ્યવસ્થા કોર્પોરેશન કરવાની આવે તો કોર્પોરેશન પાસે એટલા આવાસ નથી. પરંતુ નાગરિકો પ્રત્યે સંવેદના રાખી અને જે મેક્સિમમ થતું હોય અને મિનિમમ લોકો વિસ્થાપિત થાય એ પ્રકારનું આયોજન કરવા માટે મેં અધિકારીઓને સૂચના આપી છે. એ જ કહેવા માંગીએ છીએ કે અમે મરી જઈશું તો અમે જિમ્મેદારી લેવા માટે તૈયાર છે સર્વે. બરાબર છે. અમારા અધિકારીઓ જોડે એ જ કહેવાનું છે કે અમારા જે પાણી કનેક્શન, લાઇટ કનેક્શન જે કંઈ કાપી નાખ્યું છે તે જોડવામાં આવે, નહીં તો એના માટે અમે ચીમકી આલે છે કે આંદોલન કરીશું અને ભયજનક અમે આંદોલન કરીશું. જ્યાં લગી અમારી લડત થશે ત્યાં લગી અમે આંદોલન કરીશું. અને બીજું કે અમે લોકો આત્મવિલોપન કરીશું. જે બી અમારાથી બનશે એ કરીશું. અમે કાયદેસર કાર્યવાહી લગી અમે જઈશું. અમારી માંગણી એક જ છે કે અમને મકાનના બદલે કાં તો મકાન આપી દો, કાં તો અમારા જે મકાન છે અમે લોકો રિનોવેશનનું કામ ચાલુ જ કરેલું છે. એ લોકો આવો, સર્વે કરો, ચેક કરો અને જે મકાન તમને લાગે વાંધાજનક છે એને જ સીલ કરો. પ્રોપર એને જ સીલ કરો, બીજા મકાનને સીલ ના કરશો. અને અમે લોકો જે મકાનમાં રહી રહ્યા છે એને જર્જરિત હાલતમાં હોય કે ગમે તે હાલતમાં હોય અમે લોકો એને રિપેર કરીને રહી રહ્યા છે. અગર જો તૂટશે કે કંઈ બી થશે એની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. કહેશો તો અમે લોકો સ્ટેમ્પ પેપર પર બી લખીને આપવા તૈયાર છે. આ અંગે તમે ધારાસભ્ય યોગેશ પટેલને રજૂઆત કરી, યોગેશ કાકાએ કીધેલું રિપેર કરીને તમે રહી શકો છો. આ વાત થઈ ચૂકી છે, બટ ખબર નહીં એની હાવ આજે કોઈ અમારી સાથે છે નહીં. અમે લોકો એકલા જ આવ્યા છે રજૂઆત કરવા માટે.